નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મયુરી રાજગોર ITI ગાંધીધામ ખાતેથી ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાંના એક લેસન જે છે આર્કિટેક્ચરલ સિમ્બોલ ફોર આર્કિટેક્ચરલ એન્ડ બિલ્ડિંગ ડ્રોઈંગ્સ એના વિશે આજે આપણે જાણીશું. સૌથી પહેલાં આપણે એનો પરિચય મેળવીશું. આર્કિટેક્ચરલ અને બિલ્ડિંગ ડ્રોઈંગ માટે IS કોડ 962-9089 કોડ મુજબ ટૂંકા નામ અને સિમ્બોલ નક્કી કરવામાં આવ્યા છે, જેથી ઇન્ટરનેશનલ લેવલે પણ ડ્રોઈંગ દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે. તો સૌથી પહેલાં આપણે થોડું IS કોડ વિશે જાણી લઈએ. તો IS એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ અલગ અલગ નંબર વાઇઝ કોડ બનાવવામાં આવ્યા છે કે જેની અંદર અલગ અલગ વસ્તુઓને પ્રમાણિત કરવામાં આવી છે. તો જે 962-9089 નંબરનો કોડ છે એની અંદર બિલ્ડિંગ અને આર્કિટેક્ચરલ ડ્રોઈંગ માટેના સિમ્બોલ નિર્ધારિત કરવામાં આવ્યા છે અને એના ટૂંકા નામ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે કે જેના લીધે તમે ક્યાંય પણ જાઓ તો એ સિમ્બોલ એ નામ કોઈ દિવસ બદલાતા નથી અને એનો મતલબ જે છે એનો એ જ રહે છે. તમે કોઈ પણ જગ્યાના એન્જિનિયરને વાંચો તો એ વાંચીને સમજી જાય કે આ સિમ્બોલ શું કહેવા માંગે છે. તો આ એનો ટૂંકો આપણે પરિચય મેળવ્યો. હવે કયા કયા ટૂંકા નામ છે કે જેની મદદથી આપણે એને જાણી શકીએ, સમજી શકીએ. તો એમાંના અમુક ટૂંકા નામોની યાદી અહીંયા બનાવેલી છે જેથી કરીને આપણે એને સમજી શકીએ. સૌથી પહેલું છે C. એટલે કે સિમેન્ટ કોન્ક્રીટ. તો સૌથી વધારે ઉપયોગમાં લેવાતા સિવિલ છે તો સિવિલ વર્કની અંદર સિમેન્ટ કોન્ક્રીટ તો ઉપયોગમાં આવવાના જ છે. તો બધી જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટ જો તમે લખવા બેસો તો ડ્રોઈંગની અંદર આટલું લાંબુ લખાણ આવે નહીં. એટલા માટે એના શોર્ટ ફોર્મ્સ નક્કી કરવામાં આવ્યા છે. એવી રીતના CC જો તમે ક્યાંય પણ સિમેન્ટ કોન્ક્રીટ કરેલું છે તો આપ માત્ર CC લખી દો એટલે સમજાઈ જાય કે અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ કરેલું છે. એવી જ રીતના છે CP એટલે કે સિમેન્ટ પોઇન્ટિંગ. તો જ્યાં જ્યાં સિમેન્ટ પોઇન્ટિંગ કરેલું હોય ત્યાં માત્ર તમે C અને P લખી દો એટલે સમજાઈ જાય કે ત્યાં સિમેન્ટ પોઇન્ટિંગ કરેલું છે. એવી જ રીતના CI કાસ્ટ આયર્ન. જે જગ્યાએ તમે પાઇપમાં કાસ્ટ આયર્નનો યુઝ કર્યો છે એટલે કે ડ્રોઈંગની અંદર કોઈ સેનિટેશનના પાઇપ આવતા હોય તો ત્યાં તમે કાસ્ટ આયર્નના પાઇપ યુઝ કરેલા છે તો માત્ર C અને I લખી તો એ સમજાઈ જાય કોઈ પણ એન્જિનિયરને કે ભાઈ આ કાસ્ટ આયર્નનો ઉપયોગ કરવાનો છે. એવી જ રીતના GCI એટલે કે ગેલ્વેનાઇઝ કોરુગેટેડ આયર્ન. તો એ પણ એક આયર્ન છે પણ એ કોરુગેટેડ છે અને ગેલ્વેનાઇઝ ટાઈપનું છે તો GCI. એવી રીતના છે XMP એટલે કે એક્સપાન્ડેડ મેટલ. કોઈ મેટલ છે જે એક્સપાન્ડ કરેલું છે તો એને XMP તમે દ્વારા દર્શાવી શકો છો. અને M આ તો આપણે સૌ જાણીએ છીએ કે M એટલે મીટર. તો મીટર જે છે દર્શાવવું હોય ત્યાં આખું મીટર લખવાની જરૂર પડતી નથી. માત્ર તમે M દર્શાવો એટલે સમજમાં આવી જાય કે ત્યાં આગળ મીટરમાં આ માપ દર્શાવેલું છે. તો આ જે નામ છે હજુ આપણે બીજા જાણીએ એ પહેલાં થોડુંક આપણે સિમ્બોલ જે છે એનું મહત્ત્વ જાણીએ. તો સિમ્બોલનું મહત્ત્વ શું છે? તો કોઈ પણ જગ્યાએ આપણે માત્ર સિવિલ એન્જિનિયરિંગમાં નહીં કોઈ પણ ફિલ્ડમાં જોઈએ તો સિમ્બોલનું ખૂબ મહત્ત્વ હોય. કોઈ પણ સિમ્બોલ મતલબ એક ટાઈપનો સંકેત કે અહીંયા આ સંકેત મૂકેલો છે મતલબ તમારે આ વસ્તુ અહીંયા કરવાની છે. જેમ કે રોડ ઉપર અમુક સિમ્બોલ મૂકેલા હોય અહીંયાથી વળાંક લેવાનો છે તો એ બધા યુનિવર્સલ હોય. તો એવી જ રીતના આપણે સિવિલ એન્જિનિયરિંગમાં પણ સિમ્બોલ એવી રીતના દર્શાવ્યા છે કે જેના મદદથી આપણે આપણા ડ્રોઈંગને સરળતાથી વાંચી શકીએ. બધા જગ્યાએ સેમ હોય, જેમ કે બધા અલગ અલગ એન્જિનિયર હોય, બધાના અલગ અલગ માઇન્ડસેટ હોય, બધા અલગ અલગ જો ડ્રોઈંગ બનાવે, ડ્રોઈંગની અંદર પોતાના સિમ્બોલ વાપરે તો કોઈ ડ્રોઈંગ બીજું સમજી શકે નહીં. પણ જો આપણે યુનિવર્સલ લેવલે સેમ વસ્તુઓ શીખવી હોય આપણા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબના IS કોડ મુજબના જો આપણે કોડ વાપરી અને સિમ્બોલ યુઝ કરીએ તો એ કોઈ પણ ડ્રોઈંગ વાંચે તો એને સમજાઈ જાય કે આ કેવી રીતના અને શું કહેવા માંગે છે. તો આવો હજુ આપણે આગળ એના ટૂંકા અક્ષરો વિશે જાણીએ. બીજું છે SQ
m એટલે કે સ્ક્વેર મીટર. કોઈ પણ વસ્તુ જે વર્ગ મીટરમાં છે તો એને આપણે સ્ક્વેર મીટર એટલે કે SQM લખીને દર્શાવી શકીએ છીએ. પછી છે TW. TW મતલબ ટીકવુડ. જો ત્યાં વુડનો ઉપયોગમાં આપણે ટીકવુડનો પર્ટિક્યુલર ઉપયોગ કર્યો છે ત્યારે આપણે TW દર્શાવી શકીએ છીએ. પછી છે UCR અનકોર્સ રબલ. આપણે જાણીએ છીએ કે મેશનરીની અંદર અનકોર્સ, કોર્સ, રબલ એવી અલગ અલગ ટાઈપની મેશનરી આવે, બહુ બધી ટાઈપની મેશનરી આવે. તો કયા ટાઈપની આપણે મેશનરી કરી છે એ મોટું લખવું ના હોય તો માત્ર તમે UCR લખો એટલે ખ્યાલમાં આવી જાય કે તમે અનકોર્સ રબલ મેશનરી કરેલી છે. એવી જ રીતના છે RR તો રેન્ડમ રબલ, તો એ પણ શોર્ટ ફોર્મથી દર્શાવી શકાય. પછી છે FDN મતલબ ફાઉન્ડેશન. તમે પાયા દર્શાવવા છે તો પાયાનું લેવલ ક્યાં સુધી છે તો એ તમે એરો કરીને ત્યાં દર્શાવી શકો. ફાઉન્ડેશન આખું લખવાની જરૂર નથી, માત્ર FDN લખવાથી એ સમજાઈ જશે. એવી રીતના છે આ સિમ્બોલને આપણે @ કહેતા હોઈએ છીએ, એને એટ અથવા અબાઉટ કહેવાય. જ્યારે આપણે સિવિલમાંનું ક્યાં ઉપયોગમાં લઈશું તો કે કોઈ સળિયા દર્શાવો છે, ધારો કે 16 mm સળિયા છે તો એ કેટલા નંગ છે, કેટલા સેન્ટર ટુ સેન્ટર આપેલા છે, તો એ દર્શાવવા માટે આપણે અહીંયા @ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભાઈ કે 16 mm @ 250 સેન્ટર ટુ સેન્ટર, 150 સેન્ટર ટુ સેન્ટર, એટલે 16 mm સળિયા છે એ 150 મીટરના 150 mm અંતરે આપેલા છે. આવી રીતના કંઈ દર્શાવવું હોય તો @ નો ઉપયોગ કરીએ છીએ. પછી એના પછીનો જે સિમ્બોલ છે એને આપણે ફાઈ વાંચતા હોઈએ છીએ, જે વ્યાસ દર્શાવે છે. કોઈ પણ સળિયાનું આપણે વ્યાસ દર્શાવવું હોય તો એની બાજુમાં ફાઈનો સિમ્બોલ દર્શાવી દો એટલે ખ્યાલ આવી જાય કે આ આટલા ફાઈનો ડાયાનો તમારો સળિયો છે. એના પછી છે ડી એટલે દરવાજો. આપણે પ્લાનિંગ કરતા હોઈએ તો પ્લાનમાં ઘણા બધા પ્રકારના ડોર આવતા હોય છે, તો માત્ર ડી દર્શાવવાથી તમારો એ ડોર બતાવશે. પછી એની અંદર જો આગળ એમ લગાવો તો MD એટલે મેઇન ડોર દર્શાવે. પછી જો ડી એટલે કે ડોરમાં જો તમારા અલગ અલગ પ્રકારની સાઇઝીસ હોય, જેમ કે આપણો હોલનો દરવાજો છે એ સૌથી મોટો છે, પછી બેડરૂમનો દરવાજો છે ધારો કે 3 ફૂટનો છે, ટોયલેટ બાથરૂમનો દરવાજો છે 0.75 છે, તો એ માપ અલગ અલગ છે પણ છે તો બધા ડોર જ. તો ડીની બાજુમાં D1, D2 આવી રીતના કરીને પણ આપણે એ ડોરને દર્શાવી શકીએ છીએ, બાયફર્ગેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે BU એટલે બિલ્ડિંગ યુઝ. જે બિલ્ડિંગ યુઝ થતું હોય એના આગળ દર્શાવવું હોય ત્યારે આપણે BU ટૂંકું નામ દર્શાવીએ છીએ. પછી છે SL એટલે કે સીલ લેવલ. આપણે જાણીએ છીએ કે સીલ લેવલ જે છે કયા લેવલ પર આવે તો પ્લિન્થ લેવલની ઉપર જે મેશનરી થઈ જાય એના પછી જે એટલે કે બારીની નીચે જે લેવલ આવે એને સીલ લેવલ કહેવાય. તો એ લેવલ તમારે ક્યાંય પણ સેક્શનમાં દર્શાવવું હોય તો સીલ લેવલ આખું લખવાની જરૂર નથી પડતી, માત્ર SL લખવાથી તમારે એ સમજાઈ જવાય છે કે ત્યાં સીલ લેવલ દર્શાવેલું છે. એના પછી છે WC એટલે કે વોટર ક્લોઝેટ. જે આપણે બાથરૂમ સંડાસની અંદર જે WC એટલે કે વોટર ક્લોઝેટ વેસ્ટર્ન ટાઈપના, ઇન્ડિયન ટાઈપના જે આપણે પાન ગોઠવીએ છીએ એને WC કહેવામાં આવે છે અને એને શોર્ટ ફોર્મમાં આપણે WC કેપિટલમાં દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે MIN મિનિમમ. કોઈ પણ વસ્તુ દર્શાવી છે કે મિનિમમ આટલું માપ તો આપણને જોઈશે જ ત્યારે MIN લખવામાં આવે છે. પછી છે લિન્ટલ લેવલ. જેમ આપણે સીલ લેવલ જોયું એવી જ રીતના છે લિન્ટલ લેવલ. લિન્ટલ લેવલ આપણે આવે બારીની ઉપરના ભાગે. તો એ જે છે લિન્ટલ લેવલ તો એ સેક્શનમાં જ્યાં દર્શાવવું હોય ત્યાં આપણે માત્ર LL લખીને એરો કરી દઈએ એટલે સમજાઈ જાય કે અહીંયા લિન્ટલ લેવલ દર્શાવેલું છે. નેક્સ્ટ છે FSI એટલે કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. કોઈ પણ ફ્લોર ઉપર જે સ્પેસ છે આપણું એનું ઇન્ડેક્સ દર્શાવવું છે, એનું માપ દર્શાવવાનું તો ત્યાં FSI દર્શાવી શકાય છે. પછી છે BBLC બ્રિક બેડ્સ લાઇમ કોન્ક્રીટ એટલે કે ઈંટોના ટુકડા જે છે એની સાથે લાઇમ કોન્ક્રીટિંગ કરેલું છે એને આપણે BBLC તરીકે વાપરીએ છીએ અને વધારે પડતું આપણે ફાઉન્ડેશનની અંદર ઉપયોગ થતો હોય છે. પછી છે NO એટલે નંબર. કોઈ પણ નંબરિંગ દર્શાવતું હોય ત્યાં આપણે NO યુઝ કરી શકીએ છીએ. પછી છે MS એટલે માઇલ્ડ સ્ટીલ. એ એક પ્રકારનું સ્ટીલ છે જે આપણે સળિયામાં ને એમાં આપણે વાપરતા હોઈએ છીએ
ઘણી બધી જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એને MS દ્વારા દર્શાવી શકાય છે. પછી નેક્સ્ટ છે CM એટલે કે સિમેન્ટ મોર્ટાર. જે સિમેન્ટ અને રેતીનું મિશ્રણ કરીને જે મોર્ટાર બને એને સિમેન્ટ મોર્ટાર કહેવામાં આવે છે. તો એ આપણે CM દ્વારા દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે RCC. આ સૌથી વધારે આપણે અત્યારે MCQs પ્રક્રિયાવાળી પરીક્ષાઓ હોય છે, CBT બેઝડ એક્ઝામ થઈ ગઈ છે ત્યારે આપણે આવા શોર્ટ ફોર્મ ઘણી જગ્યાએ ઉપયોગી થઈ રહેશે. તો તમને ઘણી જગ્યાએ CM અથવા નેક્સ્ટ જે આપણે છે RCC એ ઘણીવાર પૂછાતું હોય છે એક્ઝામમાં. તો RCC લખેલું હોય કે RCCનું પૂરું નામ શું છે અને નીચે તમને 4 ઓપ્શન આપેલા હોય: રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, પછી રેઇન્ડ સિમેન્ટ ફોર્સ કોન્ક્રીટ, અથવા કોઈ પણ 4 એવા ઓપ્શન બનાવીને આપેલા હોય. પણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે એનું ફૂલ ફોર્મ શું છે? રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ. તો RCCનું એ ફૂલ ફોર્મ છે અને સૌથી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જે કન્સ્ટ્રક્શન લાઇનમાં સૌથી વધારે RCCનું કન્સ્ટ્રક્શન કામ થતું હોય છે. જેમ છત છે, કોલમ બીમ છે, આ બધું આપણે RCCનું ભરતા હોય છે. તો ત્યાં આપણે માત્ર RCC લખી દઈએ એટલે ખ્યાલ આવી જાય. પછી છે GI ગેલ્વેનાઇઝ આયર્ન, CM સેન્ટીમીટર, MM મિલીમીટર, આ બધા લંબાઈના એકમો છે જે આપણે જાણીએ છીએ. પછી છે મીટર ક્યુબ એટલે કે એમની 3 ઘાત, એને કહેવાય ક્યુબિક મીટર. જ્યારે આપણે પહેલાં જોયું તો સ્ક્વેર મીટર અને આ છે ક્યુબિક મીટર. જ્યારે એરિયા દર્શાવવાનું હોય, કદ એનું બતાવવાનું હોય ત્યારે એને ક્યુબિક મીટરમાં દર્શાવો. જ્યારે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે 3 પરિમાણની અંદર આપણે જ્યારે આવતું હોય ત્યારે એને ક્યુબ મીટરમાં એટલે ક્યુબિક મીટર તરીકે દર્શાવતા હોઈએ છીએ. નેક્સ્ટ છે CCTW એટલે કન્ટ્રી કટ ટીકવુડ. એટલે આ પણ એક ટાઈપનું ટીકવુડ છે પણ કન્ટ્રી ટાઈપનું છે અને એ કટ કરેલું છે એટલે CCTW. પછી નેક્સ્ટ છે CR કોર્સ રબર, જેમ આપણે અગાઉ જોયા. પછી છે LM લાઇમ મોટાર. અગાઉ આપણે સિમેન્ટ મોટર જોયું, એવી રીતના જ લાઇમ મોટર, જે લાઇમ મોટરમાં ચૂનાનો ઉપયોગ થાય ને લાઇમ મોટર કહેવામાં આવે છે. પછી છે GL એટલે કે ગ્રાઉન્ડ લેવલ. જ્યારે આપણે કન્સ્ટ્રક્શન કામ કરતા હોઈએ ત્યારે પ્લાનની સાથે સાથે એક સેક્શન પણ દર્શાવવાનું હોય છે. તો સેક્શનની અંદર ફાઉન્ડેશન ક્યાં પૂરું થાય છે, ક્યાં ગ્રાઉન્ડ લેવલ શરૂ થાય છે એ દર્શાવવાનું હોય છે. ત્યારે આપણે માત્ર એ લાઇનની બાજુમાં GL આવું લખી દઈએ એટલે ખ્યાલ આવી જાય કે આ ગ્રાઉન્ડ લેવલ લખેલું છે. નેક્સ્ટ છે સેન્ટર ટુ સેન્ટર એટલે કે C/C. જેમ મેં અગાઉ વાત કરી કે @ માટે જ્યારે તમારે બતાવવું હોય કે ભાઈ આ સળિયો છે 16 mmનો સળિયો, 12 mmનો સળિયો, આટલા સેન્ટર ટુ સેન્ટર પર મૂકવાનો છે તો ત્યારે C/C આ ટૂંકા નામનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે વિન્ડો. તો એનો શોર્ટ ફોર્મ છે W, કેપિટલ W. તો જેમ આપણે ડોરમાં જોયું હતું ને એવી જ રીતના વિન્ડોમાં પણ હોય છે કે વિન્ડો એવું જરૂરી નથી કે પૂરા ઘરમાં એક જ માપની હોય, અલગ અલગ માપની વિન્ડો પણ હોય છે. તો જ્યારે અલગ અલગ માપની વિન્ડો હોય તો તમે W1, W2 આવી રીતના વિન્ડોને બાયફર્કેટ કરી અને તમે દર્શાવી શકો છો. નેક્સ્ટ છે ફ્લોરિંગ. એનું શોર્ટ ફોર્મ છે FL, કેપિટલ F સ્મોલ l અથવા કેપિટલ F કેપિટલ L એવી રીતના પણ દર્શાવી શકાય છે ફ્લોરિંગ માટે. આપણે જાણીએ છીએ ફ્લોરિંગ શું છે. તો જે આપણે જમીન લેવલ પર જે ફ્લોર લેવલ હોય છે ત્યાં જે ફ્લોરિંગ કરીએ છીએ ત્યાં દર્શાવવું એટલે FL દર્શાવવાનું. નેક્સ્ટ છે પ્લિન્થ લેવલ, PL. PL જે છે જેમ આપણે સીલ લેવલ જોયું, લિન્ટલ લેવલ જોયું, ગ્રાઉન્ડ લેવલ જોયું, એવી રીતના પ્લિન્થ લેવલ જે ગ્રાઉન્ડ લેવલની એકદમ નજીક જે ગ્રાઉન્ડ લેવલ આવે ત્યાં લગભગ સુધી બધા પ્લિન્થ લેવલ હોય અથવા તો ઘણા ગ્રાઉન્ડ લેવલથી ઉપર થોડું લેતા હોય છે એને પ્લિન્થ લેવલ કહેવાય, જ્યાંથી મકાનનો બેઝ શરૂ થાય. પછી છે DPC ડેમ્પ પ્રૂફ કોર્સ. તો ડેમ્પ પ્રૂફ કોર્સ એટલે શું? તો થોડુંક એના વિશે જાણીએ તો ડેમ્પ પ્રૂફ જ્યારે ડેમ્પ એટલે એક પ્રકારનો ભેજને અટકાવતું રોકવા માટે જે કોર્સ બનાવવામાં આવે એને ડેમ્પ પ્રૂફ કોર્સ કહે છે અને એનું શોર્ટ ફોર્મ છે DPC. નેક્સ્ટ છે કિલોમીટર. એ પણ એક ટાઈપનું એકમ છે જેને KM રીતે દર્શાવી શકાય છે. અગાઉ આપણે જોયું મિનિમમ, હવે છે મેક્ઝિમમ, MAX. કોઈ પણ વસ્તુનું મેક્ઝિમમ બતાવવું છે કે ભાઈ આટલામાં વધારેમાં વધારે આટલું થશે ત્યારે MAX દ્વારા દર્શાવી શકાય છે. નેક્સ્ટ છે વેન્ટિલેટર, V.
જેમ ડોર માટે ડી, વિન્ડો માટે ડબલ્યુ, એવી રીતના વેન્ટિલેટર્સ માટે વી. વેન્ટિલેટર એટલે બારી અને દરવાજા ઉપરાંત જે હવાની અવર જવા માટે નાની વેન્ટ રાખવામાં આવે એને વેન્ટિલેટર્સ કહેવામાં આવે છે. વધારે પડતા આપણે ટોયલેટ બાથરૂમની અંદર, કોઈ સ્ટોર રૂમ હોય તો એની અંદર જે મૂકતા હોઈએ એને કહેવાય છે વેન્ટિલેટર. એ પણ અલગ અલગ સાઇઝના હોઈ શકે છે, તો તમે એને પણ V1, V2 તરીકે દર્શાવી શકો છો. પછી છે PCC, પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ. જેમ સિમેન્ટ કોન્ક્રીટ હતું એવી રીતના પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ. પેલું હતું RCC એટલે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ અને આ છે PCC. નેક્સ્ટ છે BBCC, બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ. પછી છે હાઇટ, ઊંચાઈ દર્શાવી હોય તો HT દ્વારા તમે દર્શાવી શકો છો. નેક્સ્ટ છે રોટ આયર્ન, WI, રોટ આયર્ન. તો આટલા આપણે જોયા કે અહીંયા આગળ ટૂંકા નામ આપણા લગભગ બધા આવી ગયા છે. આના સિવાય પણ હજુ ઘણા બધા હોય છે જે આપણે સિવિલ એન્જિનિયરિંગમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. હવે આપણે સિમ્બોલ જોઈશું, જે અલગ અલગ વસ્તુઓ માટે. સૌથી પહેલાં આપણે મટીરિયલ માટેના સિમ્બોલ જોઈશું. તો મટીરિયલ એટલે કયા પ્રકારના મટીરિયલ? તો કે જે સિવિલ એન્જિનિયરિંગમાં ઉપયોગમાં લેવાતા હોય એવા. તો સૌથી પહેલું છે બ્રિક. કેમ કે બ્રિક આપણે સૌથી વધારે ઉપયોગમાં લેતા હોઈએ છીએ સિવિલ એન્જિનિયરિંગમાં. તો તમારે મકાન આખું બ્રિકથી બનાવેલું છે તો દરેક જગ્યાએ બ્રિક એવું લખવા તો નહીં બેસીએ આપણે ડ્રોઈંગમાં. તો આપણે એક સિમ્બોલ નક્કી કરી દીધો છે, એ યુનિવર્સલ છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણેનો ફિક્સ છે. તો એ સિમ્બોલ અહીં આપ જોઈ શકો છો કે બ્રિક માટે કેવો સિમ્બોલ આપેલો છે. જ્યારે આપણે કોઈ દિવાલનું સેક્શન કાપીએ છીએ ત્યારે એ સિમ્બોલ એમાં દર્શાવવાનું હોય છે. તો સેક્શન કાપી અને દર્શાવવું હોય કે ભાઈ મારું કન્સ્ટ્રક્શન કામ છે, જે ચણતર કામ છે એ બ્રિકનું છે, તો માત્ર તમે આ સિમ્બોલ જો દર્શાવેલો હોય તો કોઈ પણ એન્જિનિયર જોઈને સમજી જાય કે આમને બ્રિકનું મેશનરી કામ કરવાનું છે. એવી જ રીતના નેક્સ્ટ છે કોન્ક્રીટ. તો જે જગ્યાએ કોન્ક્રીટિંગ કરેલું હોય, છત હોય કે છત છે કે બીમ છે કે કોલમ છે, ક્યાંય પણ હોય કોન્ક્રીટિંગ કરેલું હોય તો તમે આ સિમ્બોલ દર્શાવો એટલે એમને સમજાઈ જાય કે ભાઈ આમને કોન્ક્રીટ કામ કરવાનું છે. આવી જ રીતના RCCનો બી સિમ્બોલ આવે છે, જેની અંદર નાના નાના ટ્રાયેંગલ્સ હોય છે જે સેમ કોન્ક્રીટ જેવું જ દેખાતું હોય છે. નેક્સ્ટ છે નેચરલ ઓર રિકોગ્નાઇઝ સ્ટોન. કોઈ પણ પથ્થર છે જે નેચરલ પથ્થર એનું ચણતર કામ કરેલું હોય તો એ આ પ્રકારનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. પછી છે પાર્ટીશન બ્લોક. તો કોઈ પણ જગ્યાએ પાર્ટીશન બ્લોક કરેલા છે આપણે કામ ચણતર કામમાં તો એને આ ટાઈપના સિમ્બોલ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે વુડ. તમે આ વુડમાં બે રીતે તમે દર્શાવી શકો છો. બેઉ એના રેશાઓ જે વુડના હોય છે એ પ્રકારનું એનો સિમ્બોલ છે. તો એ જ્યાં પણ તમે વુડનું કામ કરેલું હોય ત્યાં તમે આ દર્શાવી શકો છો. નેક્સ્ટ છે અર્થ. તો જ્યાં જે જગ્યાએ જમીન સાથેનું કંઈ પણ આવશે કટ સેક્શનમાં તો ત્યાં તમે આવી રીતનો સિમ્બોલ બનાવી શકો છો. પછી છે હાર્ડ કોર. કોઈ પણ કોર એની હાર્ડ હોય તો તમે આ ટાઈપનો સિમ્બોલ આપણે બનાવી શકીએ છીએ. નેક્સ્ટ છે પ્લાસ્ટર એન્ડ પ્લાસ્ટર પ્રોડક્ટ્સ. કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટર બતાવ્યું હોય ત્યારે એને આવી રીતના આપણે એકદમ ઝીણા ઝીણા ડોટ સાથે દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે ગ્લાસ. કોઈ પણ જગ્યાએ તમે ગ્લાસનો ઉપયોગ કર્યો છે તો તમે આ પ્રકારનો સિમ્બોલ ઉપયોગમાં લઈ શકો છો. તો આ અમુક મટીરિયલ માટેના સિમ્બોલ હતા. એની અંદર એક બે સિમ્બોલ જે રહી ગયા છે એમાં પેલું છે ફાઇબર બિલ્ડિંગ બોર્ડ એન્ડ ઇન્સ્યુલેશન બોર્ડ. તો કોઈ પણ ઇન્સ્યુલેશન ટાઈપનું બોર્ડ આપે યુઝ કર્યું હોય તો એની અંદર આ પ્રકારનો સિમ્બોલ યુઝ કરવામાં આવે છે. અને નીચે છે એક મેટલ સેક્શન. કોઈ પણ પ્રકારના મેટલ સેક્શન્સ હોય, H સેક્શન, I સેક્શન, T સેક્શન, L સેક્શન, તો એ આ પ્રકારે દર્શાવવામાં આવે છે. હવે આગળ જોઈશું આપણે જે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ખૂબ જ ઉપયોગી છે એવા સિમ્બોલ્સ. તો સૌથી પહેલું છે ડોર અને વિન્ડો માટેના સિમ્બોલ. આપણે અગાઉ જેમ મેં વાત કરી કે ડોર ઘણા બધા સાઇઝમાં અલગ અલગ હોય, એવી જ રીતના અલગ અલગ પ્રકારના પણ ડોર હોય, વિન્ડો પણ અલગ અલગ પ્રકારની પણ હોય. એમાંથી અમુક આપણે અહીંયા જોઈશું. તો સૌથી પહેલું જે છે સિંગલ લીફ સિંગલ સ્વિંગ ડોર. એનો મતલબ શું થશે કે એક દરવાજો છે એનો લીફ સિંગલ છે એટલે કે એક જ લીફ આપેલું છે અને એક જ તરફ ખુલશે. સિંગલ સ્વિંગ સિંગલ લીફ, એને આ રીતે દર્શાવવામાં આવે છે. બીજું છે સિંગલ લીફ ડબલ સ્વિંગ એટલે કે લીફ એક જ છે એટલે દરવાજો એક જ છે, બે દરવાજાવાળું નથી, સિંગલ જ છે પણ ખુલે છે બંને સાઈડ,
બંને સાઈડ તમે ખોલી શકો છો, ઇનસાઇડ પણ આઉટસાઇડ પણ, તો એને કહેવાય છે સિંગલ લીફ ડબલ સ્વિંગ ડોર. તો એને આવી રીતે દર્શાવવામાં આવે છે કે ડોર છે બંને સાઈડ ખુલી શકે છે. નેક્સ્ટ છે ડબલ લીફ સિંગલ સ્વિંગ, એટલે કે ડોરના દરવાજા તો બે છે પણ ખુલે છે માત્ર ને માત્ર બહારની સાઈડ અથવા તો માત્ર ને માત્ર અંદરની સાઈડ, કોઈ એક જ દિશામાં, તો એને કહેવાય ડબલ લીફ સિંગલ સ્વિંગ. નેક્સ્ટ છે ડબલ લીફ ડબલ સ્વિંગ, એટલે કે દરવાજાના લીફ પણ બે છે અને બંને સાઈડ ખોલી શકો છો, બહારની સાઈડ પણ ખુલી શકે છે, અંદરની સાઈડ પણ ખુલી શકે છે. નેક્સ્ટ છે રિવોલ્વિંગ ડોર. રિવોલ્વિંગ ડોર એટલે જે ફરતો દરવાજો, ગોળ દરવાજો. વધારે પડતા આપણે આવા દરવાજા ગાર્ડનની અંદર એન્ટ્રન્સમાં જોવા મળતા હોય છે. નેક્સ્ટ છે સ્લાઇડિંગ ડોર, એટલે કે આખા ડોરને તમે સ્લાઇડ કરી શકો છો. આવા દરવાજા વધારે પડતા ગેટના એન્ટ્રન્સમાં આવેલા હોય છે. નેક્સ્ટ છે રોલિંગ શટર. રોલિંગ શટર આપણે જોઈએ છે વધારે પડતા ગેરેજ, દુકાનોમાં, શોપમાં આવી જગ્યાએ ઉપયોગમાં લેવાતો હોય છે. તો આ છે રોલિંગ શટરનો સિમ્બોલ. પછી છે સ્ટેર માટેનો સિમ્બોલ. સ્ટેર એટલે કે સીડી. તો સીડી જે એરો દર્શાવે છે એનો મતલબ છે કે અહીંયાથી ઉપરની સાઈડ જવાય છે. તો આવી રીતના સીડીનો સિમ્બોલ દર્શાવી શકાય છે. નેક્સ્ટ છે વિન્ડો. તો વિન્ડો આમ તો ઘણા બધા અલગ અલગ પ્રકારની અને એના સિમ્બોલ પણ હોય છે, પણ મેઇનલી જો આપણે આઈડેન્ટિફાઈ નથી કરવાની કે કયા પ્રકારની વિન્ડો છે, માત્ર કેટલી વિન્ડો છે એ પ્લાનમાં દર્શાવવું છે, તો આ પ્રકારના સિમ્બોલથી આપણે દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે અલમીરા. અલમીરા એટલે કબડ. જ્યારે દિવાલની અંદર જ અલમીરાને સેટ કરેલું હોય છે ત્યારે આ પ્રકારના સિમ્બોલથી આપ દર્શાવી શકો છો. હવે નેક્સ્ટ આપણે જઈશું સેનેટરી ઇન્સ્ટોલ માટેના સિમ્બોલ. આપણે જોઈએ છીએ કે ઘરમાં આપણે બહુ બધી એવી સેનેટરી વસ્તુઓ યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે બાથરૂમ હોય તો બાથરૂમની અંદર કેટલી બધી વસ્તુઓ હોય છે, તો એ બધી જે છે બધી સેનેટરી સિમ્બોલ કહેવાય. કિચનની અંદર વપરાતા બધા જે સાધનો છે એને પણ સેનેટરી સિમ્બોલ કહી શકાય, વસ્તુઓ કહી શકાય. તો એના માટેના અલગ અલગ સિમ્બોલ છે, એમાંના અમુક સિમ્બોલ આપણે અહીંયા જોઈએ. તો પેલું છે રેક્ટેન્ગ્યુલર બાથ. એક બાથ ટબ છે જે લંબચોરસ આકારનું છે, એ દર્શાવવું હોય તો આ સિમ્બોલથી આપણે દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે ફૂટબાથ. માત્ર ફૂટબાથ એટલે કે નાનું પગ સાફ કરવા માટેનું એક નાનું બનાવેલું હોય એને ફૂટબાથ કહેવામાં આવે છે. પછી છે સર્ક્યુલર વોશિંગ ફાઉન્ટેન. તો સર્કલ આકારનું છે એટલે સર્ક્યુલર છે અને વોશિંગ ફાઉન્ટેન છે, તો એને આપણે આવી રીતના દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે પ્લેન કિચન સિંક. આપણે ખ્યાલ છે કે કિચનની અંદર સિંક લગાડવામાં આવે છે, તો એ જો પ્લેન હોય તો એને આ પ્રકારે દર્શાવવામાં આવે છે. સાઈડમાં આવી બાજુ છે શાવર સ્ટોલ. તો જે શાવર લેવાનું હોય તો એ કરતાં એક સિંગલ શાવર ના હોય અને આખું સ્ટોલ લાગેલું હોય, મોટું હોય, તો એને શાવર સ્ટોલ કહેવામાં આવે છે અને એને આ રીતે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે શાવર હેડ. જે શાવર હેડ એટલે કે જે માથાની ઉપર શાવર આપણે જનરલી લેતા હોઈએ છીએ અથવા દિવાલમાંથી બહાર કાઢીને આવી રીતના લગાડેલો હોય તો એને કહેવાય છે શાવર હેડ, તો એને આ રીતે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે WC લો ડાઉન. WC લો ડાઉન આપણે જોયું કે આગળ શોર્ટ ફોર્મની અંદર વોટર ક્લોઝેટ. તો એ મેં આપણે જણાવ્યું હતું કે એ ઘણા બધા ટાઈપના હોય, ઇન્ડિયન ટાઈપના હોય, વેસ્ટર્ન ટાઈપના હોય. તો આ જે છે એ લો ડાઉન ટાઈપનું છે એટલે એને WC લો ડાઉન કીધું છે અને એનો આ સિમ્બોલ છે. નેક્સ્ટ માત્ર WC છે તો એના માટે આ પ્રકારનું સિમ્બોલ છે. નેક્સ્ટ છે પ્લેન કિચન સિંક. આપણે અગાઉ જોયા એટલે ડબલ યુનિટ સિંક. કોઈ કિચનની અંદર ડબલ યુનિટ સિંક આપેલી હોય એટલે કે બે સાઈડ અંદર તમે વાસણ સાફ કરી શકો છો, ધોઈ શકો છો, મૂકી શકો છો. એવી રીતના બે યુનિટ આપેલા હોય અને ડબલ યુનિટ સિંક કહેવામાં આવે છે અને આવી રીતે એને દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે ડ્રેઇન કોક. તો જે ડ્રેઇન માટેના કોક આપેલા હોય તો એને આવી રીતે દર્શાવવામાં આવે છે. પછી છે સ્ટોપ વાલ્વ. સ્ટોપ કરવા માટેના વાલ્વ હોય એને સ્ટોપ વાલ્વ કહે છે. પછી છે સેફટી વાલ્વ. તો સેફટી વાલ્વ જે જગ્યાએ લાગેલા હોય ત્યાં તમે સિમ્બોલ આવી રીતે દર્શાવો એટલે ખ્યાલમાં આવી જાય કે અહીંયા સેફટી વાલ્વ લાગેલા છે. પછી છે હોઝ ટ્રેક. તો જે જગ્યાએ હોઝ ટ્રેક લાગેલી હોય તો ત્યાં આગળ આ પ્રકારનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. પછી છે ફાયર એક્સટિંગ્યુઝર. જ્યાં ફાયર એક્સટિંગ્યુઝર મૂકેલા હોય ત્યાં મતલબ આ સિમ્બોલ લખી અને FE લખી દો એટલે ખ્યાલ આવી જાય કે અહીંયા ફાયર એક્સટિંગ્યુઝર મૂકેલા છે.
ફાયર હાઇડ્રન્ટ, જો ફાયર માટેનું આખું હાઇડ્રન્ટ મૂકેલું હોય તો આ પ્રકારનો સિમ્બોલ અને બાજુમાં FH એ લખવામાં આવે છે. નેક્સ્ટ છે યુરિનલ વોલ હંગ. યુરિનલ છે પણ કેવું છે, જે દિવાલની અંદર હંગ કરવામાં આવે છે, લટકાવવામાં આવ્યું છે, એટલે એને યુરિનલ વોલ હંગ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારનો એનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે WC ઇન્ડિયન ટાઈપ. પાછું WC જ છે પણ કેવું છે, ઇન્ડિયન ટાઈપ, એટલે આ પ્રકારનો એનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. પછી છે મિક્સિંગ વાલ્વ. કોઈ પણ પાણીના માટેના વાલ્વ હોય અથવા ઘણી જગ્યાએ કેમિકલ ફેક્ટરી હોય તો અમુક કેમિકલ્સ એકસાથે મિક્સ થતા હોય તો વચ્ચે એના વાલ્વ મૂકવામાં આવે છે, તો એને મિક્સિંગ વાલ્વ જો ત્યાં તમારે દર્શાવવું હોય તો આ પ્રકારનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. પછી છે વોટર મીટર. તો આપણે જાણીએ છીએ કે ગેસના મીટર હોય એવી રીતના વોટર મીટર પણ આવે છે કે કેટલું પાણીનો ઉપયોગ થયો, તો એ દર્શાવવા માટે વોટર મીટરનો સિમ્બોલ આપ દર્શાવી શકો છો. બીજું છે હોટ વોટર સિલિન્ડર. કોઈ જગ્યાએ ગરમ પાણીના સિલિન્ડર મૂકેલા છે તો એને આ પ્રકારે ગોલ સર્કલ કરી અને નીચે HWC વડે દર્શાવી શકાય છે. નેક્સ્ટ છે સ્પ્રિંકલર. સ્પ્રિંકલરની અંદર પણ સર્કલની અંદર SP દર્શાવીને તમે સ્પ્રિંકલર દર્શાવી શકો છો. નેક્સ્ટ છે પંપ. કોઈ પણ પ્રકારના પંપ દર્શાવવા હોય ડ્રોઈંગની અંદર તો આ પ્રકારનો સિમ્બોલ ઉપયોગમાં લેવામાં આવે છે. પછી છે પેડેસ્ટલ લેવેટરી બેઝિન. અલગ અલગ પ્રકારના બેઝિન્સ આવે છે, એની અંદર પેડેસ્ટલ લેવેટરી બેઝિન દર્શાવવું હોય તો આ પ્રકારનો સિમ્બોલ અને નીચે PLB શોર્ટમાં લખવાનું રહે છે. બાજુમાં છે વોલ લેવેટરી બેઝિન. આ વોલ ટાઈપની લેવેટરી બેઝિન છે. પછી છે કોર્નર લેવેટરી બેઝિન, જે અલગ અલગ પ્રકારની બેઝિન છે. પછી છે થ્રુ લેવેટરી વોલ ટાઈપ. આ પણ વોલ ટાઈપની છે, જે વોલની અંદર જ લાગેલી હોય છે. પછી છે થ્રુ લેવેટરી આઇલેન્ડ ટાઈપ, જે બંને સાઈડ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આઇલેન્ડ ટાઈપ હોય એટલે દિવાલ સાથે કનેક્ટ નહીં હોય, વચ્ચે ક્યાંય જગ્યાએ પણ બનાવેલી હોય. પછી છે સર્ક્યુલર વોશિંગ ફાઉન્ટેન, જે આપણે હમણાં આગળ જોઈ ગયા. તો કિચન સિંક વિથ ડબલ ડ્રેનેજ બોર્ડ, એ બે પ્રકારની આવે છે. બે બાજુ ડ્રેનેજ બોર્ડ હોય, એક ડબલ સિંક યુનિટ આપણે છે નીચે અને એક છે ડબલ ડ્રેનેજ બોર્ડ. આ બે થોડાક અલગ ટાઈપના સિંક છે, જેની અંદર એકમાં બે યુનિટ આપેલા હોય અને એકમાં ડબલ છે પણ ડ્રેનેજ બોર્ડ છે. સિંક એક જ છે પણ બંને સાઈડ એના ડ્રેનેજ બોર્ડ, એટલે તમે કોઈ વાસણ ધોઈ અને બંને સાઈડ મૂકી શકો છો, વેજીટેબલ વોશ કરીને કોઈ પણ સાઈડ મૂકી શકો છો. તો આ પ્રકારનું હોય તો એને આ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. પછી યુરિનલ કોર્નર હંગ, જે આપણે યુરિનલ હંગ જોયું એવી જ રીતના કોર્નર હંગ છે. યુરિનલ સ્ટોલ છે, કોઈ રેસ્ટોરન્ટ છે કે સિનેમાગૃહ છે, એની અંદર એક કરતાં વધારે યુરિનલની જરૂર હોય ત્યારે આખા યુરિનલ સ્ટોલ બનાવવામાં આવે છે, ત્યારે આ પ્રકારના સિમ્બોલ દર્શાવવામાં આવે છે. પછી યુરિનલ ફ્લોર, જે ફિમેલ માટેના બનાવવામાં આવે છે યુરિનલ, એ ફ્લોર ઉપર જ જનરલી બનાવવામાં આવે છે, તો એને યુરિનલ ફ્લોર કહેવામાં આવે છે. એવી જ રીતના સ્લેબ યુરિનલ હોય છે કે ભાઈ જે સ્લેબ ટાઈપના બનાવવામાં આવે છે. પછી છે પેડેસ્ટલ ટાઈપ યુરિનલ, ઇન્ડિયન ટાઈપ WC લો ટેન્ક, WC નો ટેન્ક ફ્લશ ટાઈપ. અલગ અલગ, જેમ કે ઉપર જે છે લો ટેન્ક એટલે કે ઓછી હાઇટ ઉપર એની ફ્લશ ટેન્ક મૂકવામાં આવે છે, પણ જે બીજું છે એની અંદર ફ્લશ ટેન્ક જ નથી, વાલ્વ દ્વારા એને ઓપરેટ કરવામાં આવશે, તો એવા ટાઈપના પણ WC આ રીતે દર્શાવી શકાય છે. પેડેસ્ટલ ડ્રિંકિંગ ફાઉન્ટેન, જે ડ્રિંકિંગ ફાઉન્ટેન હોય એ પેડેસ્ટલ હોય, પગ દ્વારા ઓપરેટ થતા હોય ત્યારે એનો આવો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. ડ્રિંકિંગ ફાઉન્ટેન વોલ ટાઈપ, ડ્રિંકિંગ ફાઉન્ટેન છે પણ વોલ પ્રકારના છે, વોલમાં લગાડેલા, ત્યારે આ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ થાય છે. તો અગાઉ આપણે જે સિમ્બોલ જોયા એ છે સેનિટરી યુઝ માટે ઉપયોગમાં લેવાતા, એટલે કે કિચનમાં બાથરૂમમાં ઉપયોગમાં લેવાતા સિમ્બોલ. હવે જે સિમ્બોલ જોઈશું આપણે એ છે ઇલેક્ટ્રિકલ માટેના સિમ્બોલ. આપણે અત્યારે ભણીએ છીએ તો સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ચરલ સિમ્બોલ, તો આપ કહેશો કે મેમ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ કેમ આવી ગયા? તો ઇલેક્ટ્રિકલ સિમ્બોલ પણ આપણે સિવિલ એન્જિનિયરિંગમાં એટલા જ મહત્ત્વના છે, કેમ કે કોઈ પણ તમે ડ્રોઈંગ દોરશો તો માત્ર સિવિલ એન્જિનિયરિંગના સિમ્બોલ હશે તો લાઇટ, ફેન આના વગર તો આપણને ચાલશે નહીં, AC, ફ્રીજ આ બધા વગર પણ આપણને ચાલશે નહીં. તો એ બધા માટે ઇલેક્ટ્રિકલના બેઝિક સિમ્બોલ તો આપણને ધ્યાનમાં હોવા જ જોઈએ. તો આપણે હવે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ પણ થોડા ઘણા
ધ્યાનમાં રાખીશું અને શીખીશું, કેમ કે આ બધા સિમ્બોલ પણ આપને MCQ ટાઈપના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. પ્રશ્નમાં કદાચ એક સિમ્બોલ ડ્રો કરેલું આપેલું હોય અને નીચે એના 4 ઓપ્શન આપેલા હોય કે આ સિમ્બોલ શું દર્શાવે છે, અથવા તો એનું નામ આપેલું હોય કે ભાઈ પેડેસ્ટલ ફાઉન્ટેન ટાઈપ વોટર ડ્રિંકિંગ ફાઉન્ટેન, તો એ લખેલું અને નીચે 4 સિમ્બોલ આપેલા હોય કે આમાંથી એ કયો સિમ્બોલ છે, તો એ આપણને ખ્યાલ પડી જવો જોઈએ કે આપણે કયો સિમ્બોલ ક્યાં ઉપયોગમાં લે છે અને એ સિમ્બોલ કેવો દેખાય છે. તો ઇલેક્ટ્રિકલ સિમ્બોલ પણ આપણે આજે થોડા જોઈ લઈએ. પેલું છે લાઇટ પ્લગ. તો કોઈ પણ પ્લગ છે એ લાઇટ માટેના જે પ્લગ આવે એ માટેનો આ પ્રકારનો સિમ્બોલ હોય છે. બીજું છે પાવર પ્લગ. આ બધા નામ આપણે જાણીએ છીએ એટલે વધારે ડિટેલમાં ચર્ચા નથી કરતા. પછી છે મેઇન સ્વિચ લાઇટિંગ, પછી છે મીટર, સિંગલ લાઇટ પેન્ડન્ટ, તો લાઇટ બ્રેકેટ, પાવર ફેક્ટર કેપેસિટર, ફ્લોરોસન્ટ લાઇટ સિંગલ. ફ્લોરોસન્ટ લાઇટ એટલે આપણે જે ટ્યુબલાઇટ પ્રકારની હોય છે એ સિંગલ ટાઈપનું. પછી છે બઝર, કોઈ બેલ પુશ, જે બેલ હોય આપણે એ સિમ્પલ ટાઈપનું બેલ, કોઈ ઇન્ડિકેટર. પછી ક્યાંય ફાયર અલાર્મ પુશ આપણે મૂકેલા હોય, અત્યારે આપણે જાણીએ છીએ કે બધી જગ્યાએ ફાયર અલાર્મ, ફાયર સેફટી વિશે તો બધી જગ્યાએ કેટલું બધું જાગૃતતા આવી છે. તો એ ફાયર અલાર્મ તો લગભગ મોટી બિલ્ડિંગ હોય, ઓફિસીસ હોય તો ત્યાં લગાવવાના જ હોય છે. તો ફાયર અલાર્મ પુશ જે જગ્યાએ આવતું હોય એ જગ્યાએ આપણે ફાયર અલાર્મ પુશ માટેના સિમ્બોલ દર્શાવીશું. પછી છે એમ્પ્લીફાયર, કંટ્રોલ બોર્ડ, લાઉડ સ્પીકર આઉટલેટ. તો આ જે જગ્યાએ જેનો ઉપયોગ થતો હોય ત્યાં આપણે આ સિમ્બોલ દર્શાવી શકીશું. નેક્સ્ટ છે વન વે સ્વિચ અને 2 વે સ્વિચ. આમ તો જાણીએ છીએ, પણ 1 વે સ્વિચ અને 2 વે સ્વિચ વિશે કહીએ તો માત્ર જે આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ જનરલી આપણા ફેન, લાઇટ બધું ચાલુ બંધ કરવા માટે એ નોર્મલી 1 વે પ્રકારની સ્વિચ હોય છે. પણ 2 વે સ્વિચ ક્યાં ઉપયોગમાં થાય છે? વધારે પડતા સ્ટેર કેસ ઉપર, કે જ્યાં આપણે ઘણીવાર ઉપરથી નીચે આવતા હોઈએ ત્યારે અંધારું હોય સ્ટેરમાં અને આપણે લાઇટ રાખી છે સ્ટેર ઉપર ચડતી વખતે એક જ જગ્યાએ, તો આપણે નીચે ઉતરતા હોઈએ અંધારું થઈ ગયું તો ત્યારે આપણને તકલીફ પડે. તો જો 2 વે ટાઈપનું સ્વિચ હોય તો તમે એને ઉપરથી પણ ઓપરેટ કરી શકો અને નીચેથી, સ્ટેરના નીચેથી પણ ઉપયોગ કરી શકો. તો આવા પ્રકારના જે સ્વિચ આવે એને 2 વે સ્વિચ કહેવામાં આવે છે. પછી છે ઇન્ટરમીડિયેટ સ્વિચ, પેન્ડન્ટ સ્વિચ, પુલ સ્વિચ. તો આ અલગ અલગ પ્રકારના સ્વિચીસ છે જેનો ઉપયોગ આપણે જ્યાં કર્યો હોય એ પ્રકારનું સ્વિચ એની અંદર આપણે સિમ્બોલ દર્શાવી અને ડ્રોઈંગમાં એને મેન્શન કરી શકીએ છીએ. પછી છે સોકેટ આઉટલેટ, 2 પિન 5 એમ્પિયર, 3 પિન 5 એમ્પિયર. અલગ અલગ પ્રકારના સોકેટ્સ આવતા હોય છે. પછી છે ઇમર્સન હીટર. કોઈ હીટર તમે દર્શાવ્યું છે તો ઇમર્સન હીટર હોય તો આ પ્રકારના સિમ્બોલથી દર્શાવી શકાય છે. રિસીવર આઉટલેટ, એરિયલ, સીલિંગ ફેન જે આપણા પંખા છે એ, બ્રેકેટ ફેન. પછી બાથરૂમની અંદર જે મૂકીએ આપણે એક્ઝોસ્ટ ફેન. પછી કોઈ ફેન રેગ્યુલેટર, આપણે જે ફેન રેગ્યુલેટર મૂકતા હોય છે જનરલી તો એના માટેનો સિમ્બોલ. પછી છે અર્થ પોઈન્ટ, આપણે જે અર્થિંગ લીધેલું હોય તો એના માટેનો સિમ્બોલ છે અર્થ પોઈન્ટ. અને સાયરન, કોઈ પણ જગ્યાએ મોટી મોટી ફેક્ટરીઓની એની અંદર સાયરન મૂકવામાં આવતા હોય છે તો એ એના માટેનો સિમ્બોલ છે. પછી કોઈ હોટ વોટર ટેન્ક, હોઝ ટ્રેક, હોઝ બીબ. આ જનરલી આપણે અગાઉ પણ જોઈ લીધા. તો એ વેક્યુમ પંપ છે, ગલી છે, રેડિએટર છે, કન્વેટર છે, તો કુકર, રેફ્રિજરેટર, રેક ડ્રાયર, આયનિંગ મશીન. તો આ બધા જે સિમ્બોલ ફરી આમાં નહોતા આવ્યા એ આપણે ફરી આમાં જોઈ લીધા, જે ઇલેક્ટ્રિકલ માટે પણ ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ જે છે એમાં અમુક સિમ્બોલ જેમ કે ચેન્જ ઓફ પાઇપ સાઇઝ, વોટર મીટર. વોટર મીટર એ ઇલેક્ટ્રિકલમાં પણ આપણે લઈ શકીએ છીએ અને સેનેટરીમાં પણ હોય છે. તો એ 1-2 સિમ્બોલ જે આમાં રહી ગયા હતા એ આમાં લીધેલા છે, જેમ કે મેન હોલ છે, કોલ્ડ વોટર સિસ્ટમ છે, વેટ ઇનલેટ, વેન્ટ આઉટલેટ, પછી ગ્રીઝ સ્ટ્રીપ. તો આ બધા પ્રકારના સિમ્બોલ છે જે જેનો ઉપયોગ થતો હોય ડ્રોઈંગમાં એને આપણે દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ હવે જે છે આપણા છે સર્વે માટેના સિમ્બોલ. તો સર્વે કરતી વખતે જે પ્રકારના સિમ્બોલ હોય, જેમ કે આપણે કોઈ રોડનો સર્વે કરી રહ્યા છીએ પણ રોડની આજુબાજુ કોઈ તળાવ છે, કોઈ નદી કિનારો છે,
કોઈ ગામડાનો રોડ જઈ રહ્યો છે, કોઈ કૂવો છે, કોઈ મસ્જિદ છે, કોઈ મંદિર છે, તો એ બધા દર્શાવવા જરૂરી હોય છે. તો એ સિમ્બોલ દ્વારા આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. જેમ કે પહેલું છે અનમેટલ રોડ છે પણ મેટલ વગરનો સિમ્પલ રોડ, તો એને આ રીતે દર્શાવાય છે. પછી છે રેલવે લાઇન, સિંગલ અને રેલવે લાઇન ડબલ, જે બે છે એમાંથી એક સિંગલ લાઇન દર્શાવે છે, બીજી ડબલ લાઇન દર્શાવે છે. આ બાજુ છે રોડ ઓવર રેલવે ઓર રોડ બ્રિજ. રોડની ઉપર રેલવે બ્રિજ છે, રેલવે ઉપરથી જાય છે અને રોડ નીચેથી, ત્યારે આ પ્રકારનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. પછી છે વેલ એટલે કે કૂવો, કોઈ પણ જગ્યાએ કૂવો દર્શાવવાનો હોય તો એક સર્કલ બનાવીને દર્શાવી શકાય છે. પછી કોઈ કેનાલ જતી હોય તો એને આ પ્રકારે દર્શાવી શકાય છે, અને એનું સ્ટ્રીમ એટલે કે એનું વહેણ જે તરફનું હોય એ તરફ એને એરો કરીને દર્શાવી શકાય છે. નેક્સ્ટ છે ટ્રી. કોઈ પણ પ્રકારના ઝાડ હોય, ઊંચા અને લાંબા હોય તો પહેલું અને ઘટાદાર ઝાડ હોય તો બીજું, આ પ્રકારના ઝાડ ના સિમ્બોલ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. પછી છે ગ્રેસી લોન હોય ક્યાંય પણ ગ્રાસવાળી, તો તમે આ પ્રકારના સિમ્બોલ દ્વારા એને દર્શાવી શકો છો. પછી છે સિટી ઓર ટાઉન, તો કોઈ વાર ઘણા મોટા, હવે સર્વે એટલે માત્ર ને માત્ર નાનું જ સર્વે હોય એવું ના હોય, પૂરા દેશનું સર્વે, આખા ગામનું સર્વે, એના પરથી આપણે નકશા બનાવતા હોઈએ છીએ. તો જ્યારે આપણે આખા ગુજરાતનો નકશો બનાવીએ ત્યારે એક એક સિટી, એક એક વસ્તુ ના બતાવવા બેસીએ. તો કોઈ સિટી અથવા ટાઉન આવે છે તો માત્ર આ સિમ્બોલ તમે દર્શાવી દો તો સમજાય છે કે આ જગ્યાએ સિટી અથવા ટાઉન આવેલું છે. પછી નેક્સ્ટ છે ડેમ જે જગ્યાએ આવતા હોય ત્યાં આ પ્રકારનો સિમ્બોલનો ઉપયોગ થાય છે. પછી છે પેલું અનમેટલ રોડ હતું, આ છે મેટલ રોડ. પછી છે રેલવે લાઇન ડબલ, રેલવે ઓવર બ્રિજ એટલે કે પહેલાંમાં હતું કે રોડ નીચે હતો, રેલવે બ્રિજ ઉપર હતું. અહીંયા ઊંધું છે રેલવે ઓવર રોડ એટલે કે રેલવે જે છે રોડની ઉપર છે. પછી છે લેક ઓર પોન્ડ, કોઈ પણ જગ્યાએ તળાવ દર્શાવવામાં આવ્યો છે, તળાવ છે તો એને આ રીતે દર્શાવવામાં આવે. રિવર છે, કોઈ નદી પસાર થાય છે તો એને આ રીતે દર્શાવી શકાય. કોઈ ગાર્ડન હોય જેની અંદર ઘણા બધા વૃક્ષો છે તો એ દર્શાવવા માટે આવી રીતના સિમ્બોલ દર્શાવવામાં આવે છે. કોઈ પણ એક પર્ટિક્યુલર બિલ્ડિંગ દર્શાવવું હોય તો આ પ્રકારે દર્શાવી શકાય છે. પછી કોઈ વોલ અને ગેટ પણ દર્શાવે છે અને વોલ પણ દર્શાવી છે સાથે, તો એને આ પ્રકારે દર્શાવી શકાય. નેક્સ્ટ છે ડિસ્ટ્રિક્ટ બાઉન્ડ્રી, કોઈ પણ બાઉન્ડ્રી હોય એ ડિસ્ટ્રિક્ટ લેવલની છે, એક ડિસ્ટ્રિક્ટ બીજા ડિસ્ટ્રિક્ટને જોડતી હોય ત્યારે આ પ્રકારની બાઉન્ડ્રીથી દર્શાવી શકાય છે. નેક્સ્ટ છે ટેમ્પલ, કોઈ પણ ટેમ્પલ દર્શાવવું હોય તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. પછી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી, જેમ કે ભારત અને પાકિસ્તાન, ભારત અને શ્રીલંકા, ભારત અને ભૂતાન, આવા અલગ અલગ દેશ જે વધારે પડતા એકદમ નજીક છે, જેમ કે ભારત પાકિસ્તાન જે છે એ બહુ નજીક છે, તો એની બાઉન્ડ્રી જે છે તો એ આપણે ભારત અને પાકિસ્તાનને અલગ દર્શાવવા હોય તો માત્ર ને માત્ર આવી સિમ્પલ બાઉન્ડ્રી કરીને દર્શાવી શકાય છે. તો એમાં બે છે, વિધાઉટ પિલર્સ એન્ડ વિથ પિલર્સ. તો ઘણી બધી આપણી બાઉન્ડ્રીઝ એવી છે કે જ્યાં કોઈ પિલર્સ નથી, માત્ર બાઉન્ડ્રી છે, માત્ર ફેન્સિંગ કરેલું છે, બીજું કંઈ જ નહીં. ઘણીવાર તો એવું થાય કે ક્યાં આપણો દેશ પૂરો થાય અને બીજો દેશ શરૂ થાય એ પણ આપણે ધ્યાનમાં ન આવે, એટલું નજીક એ દેશ સાથેનું આપણું હોય. પણ જો આવી રીતના આપણે નકશાની ઉપર દર્શાવવું હોય ત્યારે વિધાઉટ પિલર્સ અને વિથ પિલર્સ અલગ અલગ સિમ્બોલથી દર્શાવી શકીએ છીએ. કોઈ જગ્યાએ ચર્ચ દેખાતું હોય તો આપણે આ સિમ્બોલથી ચર્ચ દર્શાવી શકીએ છીએ. જેમ ડિસ્ટ્રિક્ટ બાઉન્ડ્રી છે એવી રીતના સ્ટેટ બાઉન્ડ્રી છે, એક રાજ્યથી બીજું રાજ્ય દર્શાવવું હોય તો એ સ્ટેટ બાઉન્ડ્રી દ્વારા દર્શાવી શકાય છે. પછી મોસ્ક્યુ એટલે મસ્જિદ કોઈ પણ જગ્યા આવતી હોય તો આપણે આ સિમ્બોલથી દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે ગ્રેવયાર્ડ ઓર સિમેટ્રી, એટલે કે કોઈ પણ કબ્રસ્તાન કે આવતું હોય તો એને આ સિમ્બોલથી દર્શાવી શકાય છે. તો આ હતા સર્વે માટેના સિમ્બોલ. તો આપણે એકવાર રિવિઝન પ્રશ્નોત્તરી કરતાં પહેલાં એકવાર રિવિઝન કરી લઈએ કે આપણે આજે શું શું જોયું. તો આપણે આજે આ લેસનની અંદર ટૂંકા નામ જોયા કે જે આપણા ઇન્ટરનેશનલ લેવલ કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબના હતા, જેમ કે સિમેન્ટ, મોટાર, આરસીસી, પીસીસી. એના પછી આપણે બધા અલગ અલગ સિમ્બોલ્સ જોયા, જેમ કે મટીરિયલ માટેના સિમ્બોલ,
ડોર વિન્ડો માટેના સિમ્બોલ, ઇલેક્ટ્રિકલ સિમ્બોલ, સર્વે માટેના સિમ્બોલ અને સેનેટરી માટેના સિમ્બોલ. તો આ અહીંયા આપણું લેસન પૂર્ણ થાય છે. તો આ લેસનને અનુરૂપ પ્રશ્નો, જેમ કે ઘણીવારથી આપણે વાત કરીએ છીએ કે ભાઈ CBT બેઝ એક્ઝામ છે, તો MCQ ટાઈપના પ્રશ્નો આવે છે અને આ લેસનમાંથી બહુ બધા CBT ટાઈપના એટલે કે MCQ ટાઈપના પ્રશ્નો આપણે બનાવી શકીએ છીએ. તો જેમ મેં અગાઉ વાત કરી કે કોઈ એક સિમ્બોલ આપને આપેલું હોય, ધારો કે સિંગલ લીફ સિંગલ સ્વિંગ ડોર, એનો સિમ્બોલ આપને આપેલો છે આકૃતિમાં અને નીચે આપને નામ આપેલા છે કે આ કયા પ્રકારનો સિમ્બોલ દર્શાવે છે. સિંગલ લીફ સિંગલ સ્વિંગ ડોર, સિંગલ લીફ ડબલ સ્વિંગ ડોર, ડબલ લીફ ડબલ સ્વિંગ ડોર, ડબલ સ્વિંગ ડોર, આવી રીતના 4 ઓપ્શન આપેલા હોય. તો આપણે જો એ સિમ્બોલને ઓળખતા આવડે તો આપણે એને ઓળખીને સાચો જવાબ પર ટીક કરી શકીએ છીએ. તો આવા ઘણા બધા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આપ બનાવી શકો છો, બની શકે છે. અને જે ટૂંકા પ્રશ્નો હતા, જે ટૂંકા શબ્દો હતા, જેમ કે RCC, PCC, W એટલે કે વિન્ડો, પછી સીલ લેવલ, લિન્ટલ લેવલ, પ્લિન્થ લેવલ, તો આ બધા પણ MCQ તરીકે આપણે પૂછી શકીએ છીએ કે LLનું ફૂલ ફોર્મ જણાવો તો લિન્ટલ લેવલ, SLનું ફૂલ ફોર્મ જણાવો તો છે સીલ લેવલ, RCCનું ફૂલ ફોર્મ જણાવો તો છે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ. તો આ પ્રકારના ઘણા બધા અલગ અલગ પ્રશ્નો આપણે આમાંથી તૈયાર કરી શકીએ છીએ. આપ સૌએ મને શાંતિપૂર્ણ સાંભળી તો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.